સોમવાર 9 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. વિશ્વાસનો માર્ગ. બાઇબલ વાંચન. નીતિવચન 3:1-12 કલમ વાંચીશું. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. તારા હૃદયે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી, કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો તથા શાંતિની વૃદ્ધિ આપશે. કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો. તેઓને તારે ગળે બાંધ, તેઓને તારા હૃદયપટ પર લખી રાખ, કેમ કે તું દેવ તથા માણસની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા. યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. તેથી તારું શરીર નિરોગી થશે અને તારા હાડકાં બળવંત રહેશે. તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. એમ કરવાથી તારી વખારો ભરપૂર થશે અને તારા દ્રાક્ષાકુંડો નવા દ્રાક્ષારસથી ઉભરાઈ જશે. મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેના ઠપકાથી કાયર ન થા. કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે. આમેન. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. નીતિવચન 3:5-6 કલમ. વેસ્ટ પોઇન્ટ પર એક જુવાન કેડેટ તરીકે નકશો અને હોકાયંત્રનો ઉપયોગ કરીને મને એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે રસ્તાઓ શોધવામાં મુશ્કેલી પડતી હતી. રસ્તાઓ શોધવાની આ બાબતને વધુ પડકારજનક બનાવવા માટે તેઓએ અમને રાત્રિના સમયે ભારે જંગલવાળા વિસ્તારમાં મૂક્યા હતા. મારે ક્યાં પગલું ભરવું અથવા મારી આસપાસ શું છે તે હું જોઈ શકતો ન હતો અને ઘણીવાર ઝાડીઓમાંથી રસ્તો શોધવા મૂંઝાઈ જતો હતો. યોગ્ય દિશા શોધવા માટે મારે હોકાયંત્રમાં ઝાંખી દેખાતી સોય પર આધાર રાખવો પડતો હતો. તાજેતરમાં મેં નીતિવચન 3:5-6 કલમ વાંચ્યું અને તેના પર મેં મનન કર્યું કે કેટલી બધી વાર જીવનમાં મને રસ્તો દેખાતો નથી. જ્યારે મારે જ્યાં જવું હોય ત્યાં જવાનો રસ્તો મને ના મળે ત્યારે હું નિરાશ થઈ જાઉં છું અને જ્યારે હું જે પ્રાપ્ત કરવા માંગતો હતો તે તરફ બીજાઓ સફળ થાય ત્યારે હું તેમની ઈર્ષ્યા કરતો હતો. જેમ જેમ મારા વિશ્વાસની વૃદ્ધિ થઈ ત્યારે હવે હું ઈશ્વરના સચોટ માર્ગદર્શન પર વિશ્વાસ કરું છું અને તેનું પાલન કરું છું. હું ખરા દિલથી માનું છું કે ઈશ્વરની દોરવણી મુજબ લીધેલા પગલાં ચોક્કસ રીતે મારે જ્યાં જવાની જરૂર છે ત્યાં મને લઈ જાય છે અને હું તે મુસાફરીનો આનંદ માણું છું. આજનો સુવિચાર. અનિશ્ચિતતાના સમયમાં હું ડરીશ નહીં અને ઈશ્વર પર વિશ્વાસ રાખીશ. મધ્યસ્થી. આપણા ભવિષ્ય માટે ઈશ્વર પર વિશ્વાસ કરવો. પ્રાર્થના. વ્હાલા ઈશ્વર, અમારા જીવનની મુસાફરીમાં તમારા ચોક્કસ માર્ગદર્શન માટે આભાર. અમે ખાતરીપૂર્વક તમારા પર વિશ્વાસ રાખીએ અને તમને આધીન થઈએ કે તમારો પ્રકાશ અમને રસ્તો બતાવશે. પ્રભુ ઈસુના નામમાં. આમેન.